એટલે ભાઈ બધાય ખેડૂત મિત્રોનો અત્યારે સૌથી એક જ મોટો પ્રશ્ન છે પાણી। મગફળી, સોયાબીન, કપાસ, અડદી, તુવેર જેવા પાક અત્યારે વાવી દીધો છે। પાકની કટોકટીની અવસ્થા છે। આ સમયગાળા દરમિયાન પાણીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે, કેમ કે આ વૃદ્ધિ વિકાસનો સમયગાળો છે। આ સમયગાળા દરમિયાન પાણીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે, પરંતુ અત્યારે પાણી કોઈ ખેડૂત પાસે છે નહીં, વરસાદ થતો નથી। તો આપણે શું કરવું જોઈએ? તો ચોક્કસ હું તમને એક રસ્તો કહીશ જે ઓછા ખર્ચે સારું પરિણામ આપવાનું છે। ઘણા ખેડૂત મિત્રોએ અપનાવેલો છે અને સારા પરિણામ, પાણી નથી તેમ છતાં પણ એનો પાક અત્યારે સારી કન્ડિશનમાં પણ ઉભેલો છે। મિત્રો, પાણીના અભાવના કારણે પાક જે છે સ્ટ્રેસમાં આવી જતો હોય છે। વૃદ્ધિ વિકાસ થવાની પ્રોસેસ હોય છે બધી બંધ થઈ જતું હોય છે, કેમ કે નીચે પાણી તો છે નહીં, વૃદ્ધિ વિકાસ નથી થતો। અને પાકમાં એક પ્રકારે કહીએ તો કોઈ પણ પ્રકારની વૃદ્ધિ નથી, પાક કોમામાં છે અથવા તો પાક ઓક્સિજન ઉપર છે એમ કહી શકાય। તો આ પરિસ્થિતિને નિવારવા તમારે ઉપયોગ કરવાનું છે ફ્લોકેમનું સુદર્શન। મિત્રો, સુદર્શન શા કારણે? કેમ કે સુદર્શન મિત્રો પાકને વાતાવરણ સામે લડવા માટેની ક્ષમતા આપે છે, પાકને એકદમ હૈરોભૈરો રાખે છે અને ઉપરથી જે જરૂરી ન્યુટ્રિશન છે એ સીધું જ આપી દેવાનું છે। પાકને એકદમ સ્ટ્રેસ મુક્ત રાખવાનો છે, પાકને પીળો પણ નહીં પડવા દે અને પાકનો જે વૃદ્ધિ વિકાસ થાય છે એ પ્રોસેસમાં ઉત્તેજન આપતું હોય છે, જેથી કરીને પાકનો ઝડપી વિકાસ થાય અને પાક જે છે એનો ટાઈમે પણ વિકાસ થઈ શકે, જેથી કરીને ઉત્પાદનમાં પણ ફેર પડતો હોય છે। કેમ કે જો પાકનો ટાઈમે વિકાસ નહીં થાય તો પાક મેચ્યોરિટી તરફ વહી જતો હોય છે અને પાકવાના દિવસો કરતા વહેલો પાક પાકી જતો હોય છે અને ઉત્પાદન એનું જોઈએ એવું મળતું ન હોય। એટલે તમારે સુદર્શન પર પંપે 40 ml નાખીને સ્પ્રે કરવાનો છે। મગફળી, સોયાબીન, કપાસ, અડદી, તુવેર, તમે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય, એકરે તમારે 400 ml નો ઉપયોગ કરવાનો છે। વધારે માહિતી માટે તમે નીચે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, એમાં કોન્ટેક્ટ પણ કરી શકો છો। અને જે ખેડૂત મિત્રોએ સુદર્શનનો ઉપયોગ કરેલો છે એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્ર પણ જાણી શકે અને એમને પણ વિશ્વાસ આવે।